કરીએ તો અમદાવાદના ચંદોળા વિસ્તારમાં ડેમોલિશનની કામગીરી કરવામાં આવી। લાખો ચોરસ મીટર જગ્યા જે છે તે ખાલી કરી દેવામાં આવી, પરંતુ હવે ચંદોળા તળાવને ઊંડું કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આખરે શું કારણ છે તેનું? કામગીરી શરૂ થઈ ગઈ છે કે નથી થઈ? ક્યારે શરૂ થવાની છે? થઈ ગઈ છે તો કેટલી કામગીરી થઈ છે? આ અંગે વધુ વિગતો મેળવીએ જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, અંકિત, ચંડોળા તળાવના 2 ફેઝની અંદર જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જે કાટમાળ હતો તે કાટમાળ હટાવવા માટે અત્યારે 100 જેટલી ટ્રકો મૂકવામાં આવી છે। તે 2000 ટન જેટલો જે રોજનો જે કાટમાળ છે તે ખસેડી રહી છે, અને જ્યારે આ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ તળાવને ઊંડું કરવામાં આવશે। તળાવને ઊંડું કરવાનું કારણ એટલું છે કે વરસાદી પાણીનો ત્યાં સંગ્રહ થઈ શકે અને તે પાણી યોગ્ય રીતે વપરાય અને લોકહિતમાં તેનો ઉપયોગ થાય, તે હેતુથી આ જે તળાવ છે તેને ઊંડું કરવામાં આવશે। અને સાથે જ તેનો જે વિકાસ છે, જે ડેવલપમેન્ટ થવાનું છે, તે ડેવલપમેન્ટની સુંદરતા વધે તે માટે આખું આયોજન છે। અને સાથે જે માટી, જે તળાવને ઊંડું કર્યા બાદ જે માટી નીકળવાની છે, તે માટીનો ગેસપુર ખાતે જે વનીકરણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે। ગ્રીન સિટી તરીકે જે અમદાવાદને બિરુદ આપવા માટેની જે તજવીજ શરૂ કરવામાં આવી છે, તેમાં આ માટી છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને તે જ માટીથી જે વનીકરણનું જે કામગીરી ચાલુ છે તેમાં તેનો ઉપયોગ થાય, તે હેતુથી આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। અને આ કામગીરી છે તે આગામી જે પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી ચાલનાર છે। જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને આ ચંદોળાનું જે તળાવ છે તેમાં ડેવલપમેન્ટનું કામ પણ જે છે તે એમસી દ્વારા કરવામાં આવનાર છે અને તેની સુંદરતા વધે તે પ્રકારના કામો પણ પાલિકા દ્વારા કરવામાં આવનાર છે તેવી